નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાડા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના માધવપુર વિસ્તારમાં ખાણમાં વિક્ષોભથી મજૂરનું મોત। ખાણ ગેરકાયદેસર હોવાની ચર્ચા હોવાથી તપાસ જરૂરી। પોરબંદર પાલિકાએ વધુ 4 મિલકતો સીલ કરી। કડક કાર્યવાહી બાદ 2 આસામીઓએ સ્થળ પર ભર્યો વેરો। પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં ગુજરાતીના પ્રતિબંધ સામે શિવસેનાનો રોષ। ગુજરાતી બોલવાની મનાઈ ફરમાવવામાં આવતા ઘેરાવની ચીમકી ઉચ્ચારાઈ। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં કેસ હવે મોબાઈલ ફોનમાં નોંધાશે। કતારોમાં ઊભા રહેતા જિલ્લાભરના દર્દીઓને મળી રાહત। પોરબંદરના માધવપુર વિસ્તારમાં ચાલતી ખાણમાં કામ કરતા એક મજૂરને વીજ શોક લાગ્યો હતો, જેમાં મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર તેમજ કાયદેસર ખાણો ધમધમી રહી છે। આ ખાણોમાં કામ કરતા મજૂરો માટે કોઈ સેફટીના સાધનો પણ ઉપલબ્ધ રાખવામાં આવતા નથી, જેથી અવારનવાર આ ખાણોમાં અકસ્માતના બનાવો બને છે અને મજૂરોને ઈજા થવાના તેમજ મોત નીપજવાના બનાવો સામે આવે છે। જેમાં હાલ પોરબંદરના માધવપુર પુધરસીમ વિસ્તારમાં ચાલતી એક ખાણમાં કામ કરતા નારણભાઈ વિરમભાઈ વાજા નામના એક યુવાનને કામ કરતી વેળાએ વીજશોક લાગ્યો હતો। આ વીજશોકમાં મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાને લઈને તેના પરિવારજનોમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો। ત્યારે આ ખાણ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે શું પોલીસ કે ખનિજ વિભાગ યોગ્ય તપાસ કરશે કે પછી અન્ય બનાવોની જેમ આ બનાવ પણ ભીનો સંકેલાઈ જશે, તેવા સવાલો માધવપુર પંથકમાં ઉઠી રહ્યા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં 3 દિવસ પૂર્વે સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલ યુવાન જેલ હવાલે થયા બાદ તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે યોગ્ય તપાસની ખાતરી અપાયા બાદ પરિવારે આજે રાજકોટ ખાતે જઈ મૃતદેહનો કબજો લીધો હતો। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પંચહાટડીમાં રહેતા કનૈયો ઉર્ફે કાનો ચીનુભાઈ ગોહેલ નામના યુવાન સામે તેના પડોશીએ સાયકલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેથી તે ગુનામાં પોલીસે તેને શીતલાચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો। ત્યારબાદ તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો। જેલમાંથી તેની તબિયત લથડતા રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। જે અંગે ગઈકાલે પરિવારજનોને પોલીસે જાણ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો। તેમની ધરપકડ અંગે પણ પોલીસે કોઈ જાણકારી કરી ન હતી। ત્યારબાદ જેલ હવાલે થયો ત્યારે પણ પરિવારને જાણ કરી ન હતી અને જેલમાં તબિયત લથડતા રાજકોટ લઈ ગયા હતા ત્યારે પણ કોઈ જાણ કરી ન હતી। આથી તેઓના અચાનક મોત અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થયા બાદ જ તેઓ મૃતદેહ સ્વીકારશે તેવું જણાવ્યું હતું। જેથી આ અંગે જેલરે એવું જણાવ્યું હતું કે કનૈયાને ચોરીના ગુનામાં 17 તારીખે બપોરે જેલ ખાતે લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની માનસિક સમતુલા ખોરવાયેલી જણાતી હતી અને બકવાટ કરતો હતો। આથી ડોક્ટરે તપાસ કર્યા બાદ તારીખ 18ના રોજ સવારે સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સિવિલમાં એમઆરઆઈ અને ન્યુરોની સુવિધા ન હોવાથી ન્યુરોના ઓપિનિયન માટે પોલીસ જાપ્તા હેઠળ રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું છે। કેદીને જેલમાં લાવવા અંગે જેલ સત્તાવાળાઓએ તેના પરિવારજનોને જાણ કરવાની હોતી નથી। તેની તબિયત લથડ્યા બાદ પરિવારજનોને જાણ કરી જ હતી। મૃતકના પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા। જો કે મોડી સાંજે સમગ્ર બનાવ અંગે યોગ્ય તપાસની ખાતરી મળતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની હા પાડી હતી અને આજે ગુરુવારે રાજકોટ ખાતે તેનું પીએમ કર્યા બાદ પરિવારજનોએ મૃતદેહનો કબજો સ્વીકાર્યો હતો અને પોરબંદર ખાતે લાવી અંતિમ વિધિ કરાઈ હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર પાલિકા દ્વારા હાલ બાકી નીકળતા મિલકત વેરા વસૂલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પાલિકાએ ઢોલ નગારા વગાડી 4 રહેણાંક મિલકત સીલ કરી હતી, ત્યારે 2 અમાસીઓએ સ્થળ પર જ વેરો ભરી આપ્યો હતો. પોરબંદર પાલિકાના ચાલુ વર્ષ અને અગાઉનો મળી 20 કરોડથી વધુ રકમનો વેરો બાકી છે, જેમાં લાંબા સમયથી બાકી વેરો વસૂલવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે. તે અંતર્ગત અગાઉ અડધો ડઝનથી વધુ મિલકત સીલ કર્યા બાદ આજે વધુ 4 રહેણાંક મિલકત સીલ કરાઈ છે. ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે બોખીરા વિસ્તારમાં 4 મિલકત ધારકોનો ₹2,20,000નો વેરો ઘણા વર્ષોથી બાકી છે, જે અંગે તેઓને અનેક નોટિસ આપવા છતાં વેરો ભરવાની દરકાર લીધી ન હતી. આથી આજે ઢોલ નગારા વગાડી વસૂલાત શરૂ કરાઈ હતી, જેમાં 4 મિલકત સીલ કરાઈ હતી. ઉપરાંત 2 કોમર્શિયલ મિલકત ધારકોએ બાકી નીકળતો ₹95,780નો વેરો સ્થળ પર જ ભરપાઈ કર્યો હતો. બોલો. શ્રી પોરબંદર નગરપાલિકા આજ રોજ તારીખ 20ના રોજ બોખીરા વિસ્તારની અંદર સીલ મારવાની કામગીરી અમે કરેલી છે. માન્ય શ્રી ચીફ ઓફિસર સાહેબના આદેશ મુજબ આજ રોજ બોખીરાની અંદર અમે લોકોએ કોમર્શિયલ મિલકત અને રેસિડેન્ટ મિલકતને સીલ મારેલી છે. અવારનવાર અમે જાણ કરીએ છીએ કે ભાઈ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે તો તાત્કાલિક ધોરણે તમે પૈસા ભરી જાઓ. આ લોકોને અવારનવાર જાણ કરી પૈસા ભરતા નહોતા, એટલે કોમર્શિયલ મિલકત અને રેસિડેન્ટને બેને સીલ મારવાની કામગીરી આજે ચીફ ઓફિસર સાહેબના આદેશ મુજબ આજ કરેલી છે. આગામી સમયમાં પાલિકા દ્વારા સુદામા ચોકથી માણેક ચોક સુધીની દુકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના બાકીદારો પાસેથી વેરો વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરાશે અને વેરો ન ભરનારની મિલકત સીલ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં છેલ્લા 1 અઠવાડિયાથી મુખ્ય બજારમાં તસ્કરનો આતંક જોવા મળે છે, જેમાં આ અંગે 2 સ્થળોએ ચોરીની વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે તસ્કરને ઝડપી લીધો છે. પોરબંદર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી બંગડી બજાર, માણેક ચોક, નવી લાઇન અને બંગડી બજાર સહિતના વિસ્તારોમાં દુકાનોના તાળા તૂટી રહ્યા છે. તાજેતરમાં રાત્રે નવનીત ન્યૂઝ એજન્સી અને જોય એજન્સી સહિતના દુકાનોના તાળા તૂટ્યા હતા. ત્યારબાદ જોય એજન્સીમાં તો સતત બીજા દિવસે તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. ઉપરાંત નજીકમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિરની ઓફિસના તાળા પણ તૂટ્યા હતા, તો મંદિરના પટાંગણમાં આવેલ 2 સેલના પણ તાળા તૂટ્યા હતા, જેમાં એક સેલમાંથી 1500ની રોકડની ચોરી થઈ છે અને આ ચોરી અહીંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં એક તસ્કર સવારે 5 થી 6 વચ્ચેના ગાળામાં તાળું તોડી અંદરથી રોકડની ચોરી કરે છે. આ તમામ દુકાનોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી તાળા તોડવામાં આવ્યા છે. જોકે મોટા ભાગની દુકાનોમાં તસ્કરો રોકડ રકમ ન મળતા ચોરી કર્યા વગર જ પરત ફર્યા હતા. છેલ્લા અઠવાડિયાથી મુખ્ય વેપારી બજારમાં ચોરીના સતત બનાવો બની રહ્યા છે. સ્થાનિકોએ પોલીસને જાણ પણ કરી હતી, ત્યારે હવે વિધિવત ફરિયાદ પણ નોંધાવી હતી. આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા ચોરી કરનાર શખ્સ ચોરી કરેલ રૂપિયા સાથે ઇન્દ્રેશ્વર મંદિર પાસે ઊભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ત્યાં રહેલ અરવિંદ બાબુભાઈ સોલંકીને ઝડપી લીધો હતો. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રહેતા આ શખ્સ પાસેથી ચોરીમાં ગયેલ રોકડા ₹820 સાથે પકડી લઈ કીર્તિ મંદિર પોલીસને સોંપી દીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના નેશનલ હાઈવે પર લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મરના પાર્ટ્સની ચોરી 9 માસ પૂર્વે થઈ હતી. આ ચોરીની ઘટના 8 માસ બાદ હાર્બર મરીન પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે આ ચોરી અંગે પીજીવીસીએલના અધિકારીઓએ 9 માસ પૂર્વે જ લેખિત ફરિયાદ આપી હતી. પોરબંદરના નેશનલ હાઈવે પર ઓવર તેમજ અંડરબ્રિજ આસપાસ સ્ટ્રીટ લાઇટોના કનેક્શન માટે પીજીવીસીએલ દ્વારા વીજપોલ પર ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા હતા. પોરબંદરના કોસ્ટલ સબ ડિવિઝન દ્વારા દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર રતનપરથી વિસાવાડા સુધીના કોસ્ટલ હાઈવે પર વીજપોલ પર લગાવવામાં આવેલા ટ્રાન્સફોર્મરના ₹30,000ની કિંમતના પાર્ટ્સની 9 માસ પૂર્વે ચોરી થઈ હતી. આ ચોરી અંગે કોસ્ટલ સબ ડિવિઝનના નાયબ ઇજનેર દ્વારા આ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. ત્યારે 9 માસ બાદ હાર્બર મરીન પોલીસે આ ચોરીની ફરિયાદ નોંધી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નશન ટેકરી અને સુદામા પરોઠા હાઉસ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, પરંતુ આરોપી હાજર ન મળી આવતા પોલીસ ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના કમલાબાગ પોલીસને રહેણાંક મકાનમાં વિદેશી દારૂ હોવા અંગે ચોક્કસ બાતમી મળી હતી, જેમાં પોલીસ દ્વારા
નરસન ટેકરી, સુદામા પરોઠા હાઉસ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળના ખાડી કાંઠે રહેતા સંદીપ પૂંજા સાંભળાના રહેણાંક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 36 બોટલો સહિત ₹15,820નો મુદ્દામાલ મળી આવ્યો હતો, પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો. આથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાજર નહીં મળી આવેલા આરોપી સંદીપ પૂંજા સાંભળા વિરુદ્ધ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરના દર્દીઓને મોટી રાહત મળી છે, જેમાં કેસ કઢાવવા માટે દર્દીઓને કતારમાં હવે ઊભું નહીં પડે, કારણ કે દર્દીઓ પોતાના મોબાઈલ ફોન મારફતે ઘરે બેઠા પણ કેસ કઢાવી શકે તેવી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. પોરબંદરની સરકારી ભાવસિંજી હોસ્પિટલ એ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હોવાથી અહીં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે, જેથી કેસબારી ખાતે દર્દીઓની કતાર જોવા મળે છે અને ઘણી વખત કલાકો સુધી વારો આવતો નથી. પરંતુ આ સમસ્યાના નિવારણ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે, જેમાં મોબાઈલમાં આભા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં સિવિલ હોસ્પિટલનો QR કોડ સ્કેન કરવાથી તમારો કેસ ઘરે બેઠા નીકળી શકશે. ત્યારે હોસ્પિટલના એડમિન અધિકારીએ સમગ્ર પ્રક્રિયા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકો માટે ખાસ માહિતી આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અત્રેની ભાવસિંજી હોસ્પિટલ પોરબંદરમાં કેસ માટે લાંબી લાઈનમાં ઊભું ન રહેવું પડે તેના માટેની એક વ્યવસ્થા આપણે સ્કેન એન્ડ શેર માટેની કરવામાં આવી છે, જેમાં બહુ ઇઝી પ્રોસેસ છે. એનું છે આ સર્ક્યુલેટ કરી દેવામાં આવશે અને બધી જગ્યાએ પોસ્ટર લગાડી દેવામાં આવશે. તમે માની લો ઘરે બેઠા છો, તમે આભા કાર્ડ અથવા તો પેટીએમ રિલેટેડ યુઝ કરતા હોય એપ્લિકેશન, તો એના માટેનો ડેમો હું તમને બતાવું છું. સૌથી પહેલાં તમે તમારું પેટીએમ છે અથવા તો આભાની એપ્લિકેશન છે એ તમે ખોલશો, એટલે એની અંદર સ્કેન માટેનો ઓપ્શન આવશે, એ તમે આમાં સ્કેન કરશો. આ રીતના આ ડોક્યુમેન્ટ તમે સ્કેન કરશો. એના પછી સ્કેન હોસ્પિટલ QR આવશે. આ તમે QR સ્કેન કર્યા બાદ એની અંદર ઓલોનો ઓપ્શન ક્લિક કરશો. હવે તમારો આભા નંબર છે એ આની અંદર નીચે શોપની અંદર દેખાડશે અને આ પ્રોસેસ અત્યારના ચાલુ છે. ઉપર ભાવસિંજી હોસ્પિટલ પોરબંદર આવી ગયું છે અને તમારો કેસ છે અત્યારના ટોકન જનરેટ થઈ ગયું છે. તમે 30 મિનિટની અંદર ગમે ત્યારે હોસ્પિટલના દરેક ડિપાર્ટમેન્ટની અંદરથી કલેક્ટ કરી શકો છો. આ પ્રોસિજર ઘર બેઠા તમે કરી શકો છો. એટલે માની લો અડધી કલાક પછી તમારે હોસ્પિટલ આવવાનો પ્લાન હોય તો ઘરે સ્કેન કરીને આવો એટલે તમારે સીધી પ્રિન્ટ લેવાની રહે અને ડૉક્ટરનું નામ સજેસ્ટ કરવાનું રહે કે આ ડૉક્ટર મારે બતાવવું છે. થેન્ક યુ. આ NIC ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇટ છે અને એના ઉપરથી આ પ્રોસેસ કરવામાં આવે છે અને 100% સિક્યોર છે અને એની પરમિશન જોઈન્ટ ડાયરેક્ટર સાહેબ છે IT સેલ એના દ્વારા મળેલી છે. પોરબંદરની આર્યકન્યા ગુરુકુલમાં અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે, જે શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ગુજરાતી ભાષા બોલવા પર આચાર્યએ પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચા જોવા મળી છે. ત્યારે શિવસેનાએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે. પોરબંદરમાં રાજાશાહીના વખતમાં મહારાણા સાહેબની મદદથી સ્વર્ગસ્થ રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા દ્વારા આર્યકન્યા ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દાયકાઓથી આ ગુરુકુળ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને કન્યા કેળવણીનું કાર્ય કરે છે. અનેક વાલીઓ પોતાના બાળકને ગુરુકુળ અને તેની શાળાઓમાં અભ્યાસ માટે મૂકવાનું પસંદ કરે છે, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીંની અંગ્રેજી માધ્યમની શાળામાં ઉત્તર ભારતના રાજ્યમાંથી આવેલા મહિલા પ્રિન્સિપાલે પોતાના મનઘડત નિયમો બહાર પાડ્યા હોવાની ચર્ચા જોવા મળે છે, જેમાં ખાસ કરીને શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચા જાગી છે. એટલું જ નહીં, પરંતુ જો કોઈ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની ધમકી અપાતી હોવાની ચર્ચા જાગી છે. ત્યારે આ બાબતે શિવસેનાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જિલ્લા શિક્ષણથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી છે, જેમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ એવું જણાવ્યું હતું કે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ગુરુકુળની અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ભાષાના પ્રયોગ પર પ્રતિબંધ છે. તેમ છતાં જો કોઈ ગુજરાતી બોલે તો તેની સામે દંડનું હથિયાર ઉગામવામાં આવે છે. ગુજરાતી ભાષા પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ ઘૃણાસ્પદ બાબત ગણી શકાય. જો આ ચર્ચા સાચી હોય તો જવાબદાર પ્રિન્સિપાલ સહિતનાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સ્ટાફને
અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્ત કરી ગુજરાતી બોલવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી છે. જો તાકીદે કાર્યવાહી નહીં થાય તો આર્ય કન્યા ગુરુકુળના ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એક તરફ ગુરુકુળનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કામગીરી કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ સરાહનીય કામગીરી કરી રહ્યું છે, તો બીજી તરફ આવા પ્રિન્સિપાલ ગુરુકુળનું નામ ખરાબ કરી રહ્યા છે તેવી ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. પોરબંદરના આર્ય કન્યા ગુરુકુળમાં અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે. અમને કેટલાક વાલીઓએ નામ ના આપવાની શરતે અને સ્ટાફમાંથી એવી માહિતી મળી છે કે આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના પ્રિન્સિપાલે એવો રૂલ્સ કરી નાખ્યો છે કે ફરજિયાતપણે હિન્દી અથવા તો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો, ગુજરાતી ભાષાનો ઓછો ઉપયોગ કરવો અથવા તો નો ઉપયોગ કરવો, ખાસ કરીને ક્લાસરૂમમાં તો નો ઉપયોગ કરવો. આ પ્રકારના મનગણત નિયમો એમણે જાહેર કરી દીધા છે. આ પ્રિન્સિપાલ પોતે અન્ય રાજ્યોના છે, એટલે મને એવું લાગે છે કે પોતાને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, એટલે કદાચ પોતે નહીં સમજી શકતા હોય એટલે મનાઈ કરી છે. પણ એણે આ વિશે જાણવું જોઈએ કે આ ગુજરાત છે અને ગુજરાતની ગુજરાતી ભાષા માતૃભાષા છે, એટલે ક્યારેય પણ કોઈ પણ ગુજરાતી ભાષા પર આવી રીતે પ્રતિબંધ મૂકી શકે નહીં, બોલવા પર પ્રતિબંધ મૂકી શકે નહીં. ગુજરાતના બાળકો છે તમારી શાળામાં આવે છે અને ગુજરાતી જ બોલશે. ગુજરાતનો જ આ સ્ટાફ છે જે તમારી સાથે કામ કરે છે અને ગુજરાતી જ બોલશે. આ ભાષાનું અપમાન છે એવું અમે માનીએ છીએ, એટલે આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને જો પ્રિન્સિપાલ દોષિત જણાય તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, કારણ કે ભાષાનું અપમાન તો શિવસેના ક્યારેય સહન કરી શકશે નહીં. રાજરત્ન શેઠ સ્વર્ગસ્થ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ આ ભવ્ય આર્ય કન્યા ગુરુકુળનું નિર્માણ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય, કન્યા કેળવણી થાય એવા હેતુસર એણે આ સંસ્થાની સ્થાપના કરી હતી. પરંતુ હવે પરિસ્થિતિ કંઈક વિપરીત થતી જતી હોય એવું લાગે છે. અહીં જે સંસ્કૃતિ છે, ગુજરાતી સંસ્કૃતિને કચ્ચર ઘાણ કાઢી નાખવા માટે અથવા તો નાબૂદ કરી દેવા માટે આ પ્રકારના પ્રયોગો થતા હોય એવું અમને લાગે છે. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી એની જગ્યાથી યોગ્ય તપાસ કરે અને આ બાબતે કાર્યવાહી કરે. જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તારીખ 23ના રોજ શિવસેના આર્ય કન્યા ગુરુકુળનો ઘેરાવ કરશે. અમને એવી પણ માહિતી મળી છે કે જે લોકો ગુજરાતી બોલે છે, જે વિદ્યાર્થીઓ અથવા તો સ્ટાફના માણસો, એમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવા પર પ્રતિબંધ, એટલે આ તો નવાઈની વાત છે ને એમાં દંડ વસૂલાત એટલે તો બહુ મોટી વાત થઈ ગઈ. આ બાબતે ખરેખર તપાસ થવી જોઈએ અને જો આ જે છે આક્ષેપો સાચા હોય તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. ગુજરાત રાજ્યમાં જ ગાંધીના ગામમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવતી આર્ય કન્યા ગુરુકુળની અંગ્રેજી માધ્યમની આ શાળા અંગે શહેરભરમાં ચર્ચા જોવા મળે છે. ત્યારે આ બાબતે શિવસેના દ્વારા ગાંધીનગર શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી અનેક વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી, જેથી હાલ શહેરમાં બોખીરા, કુંભારવાડા સહિતના વિસ્તારમાં સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે. ત્યારે આ સમસ્યાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં ભરશિયાળે પાણી વિતરણ ખોરવાયું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી કુંભારવાડા, સુભાષનગર, ખાપટ, જુબેલી અને બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ નહીં થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું છે કે પોરબંદરને પાણી પૂરું પાડતા બંને ડેમો ફોદાડા અને ખંભાળામાં પાણીનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અવારનવાર પાણી વિતરણમાં ધાંધિયા કરવામાં આવે છે. ખાસ કરીને પોરબંદર, કુંભારવાડા, ખાડી, ચુનાભઠ્ઠી, વીરડી પ્લોટ, સુભાષનગર, ખાપટ, જુબેલી અને બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી કાપ મૂકવામાં આવતો હોવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે જુબેલીના કોઠાથી જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે એ વિસ્તારમાં આજે અઠવાડિયાથી પાણી નથી આવ્યું, જેવા કે કુંભારવાડા, ચુંડાળા, સુભાષનગર, મેમાણવાડા આવા અનેક વિસ્તારોમાં આજે 8-8 દિવસથી પાણી ના આવે ત્યારે એ વિસ્તારના લોકોમાં શું તકલીફ હશે. આજે વેચાતું પાણી લેવું પડે છે, ખાસ કરીને ખાડી વિસ્તારમાં જ્યાં બોરની સુવિધા નથી એ વિસ્તારમાં બધાને વેચાતું રોજ પાણી લેવું પડે છે, એ કોઈને પરવડે નહીં. અને જ્યારે રજૂઆત અમે કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ફોર્સ નથી. આપણે આ ડેમો ફૂલ હોવા છતાં આપણે નર્મદાના ફોર્સ ઉપર નિર્ભર
રહીએ છીએ એવું ના થવું જોઈએ અને આપણા જે ડેમોનો છે તેનો જ ફોર્સ આપણા સંપ સુધી પહોંચી જવું જોઈએ અને સંપને પણ મેન્ટેન કરવા જોઈએ. જે ઊંચાણવાળા વિસ્તાર છે એને પહેલાં ભરવા જોઈએ અને જે નીચાણવાળો વિસ્તાર છે એને પછી ભરે. તો આ એક જે ચક્કર છે એ પાણીનું એ નિયમિતપણે બધાને મળતું રહે. આજે ચીફ ઓફિસરશ્રીને અમે પત્ર લખી અને રજૂઆત કરી છે કે વહેલી તકે આ જે પાણીની આપવાની સાયકલિંગ છે તેમાં સુધાર આવે અને લોકોને નિયમિત રીતના પાણી મળે એવી અમે રજૂઆત કરી છે. સ્થાનિકોને હાલ પીવાનું પાણી સ્વખર્ચે મંગાવવું પડે છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા પણ રજૂઆત છે. તેમજ સમગ્ર પોરબંદરમાં પાણી એકાત્ર વિતરણ કરવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અનેક વિસ્તારમાં મહાનુભાવોના નામની તકતી પણ નીકળી ગઈ છે. ઉપરાંત નાગાર્જુન સિસોદિયા પાર્કની પણ અવદશા જોવા મળે છે. ત્યારે આ બાબતે સામાજિક કાર્યકરે પૂર્વ કેબિનેટ મંત્રીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પોરબંદરના સામાજિક કાર્યકર હરબમભાઈ મયારિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી અને મહે સમાજના અગ્રણી બાબુભાઈ બોખીરિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ઘણા વર્ષોથી હનુમાન ગુફા પોલીસ ચોકીથી જુબેલી તરફ જતા રસ્તે મુકાયેલ માલદેવજીભાઈ ઓડેદરાના નામકરણની તકતી નીકળી ગયેલ છે. આ જ રીતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકથી જુંડાળા મિલપરા તરફ જતા રસ્તે પણ રોડના સાઇનબોર્ડ અને તકતી દૂર થઈ ગયેલ છે. શહીદ વીર નાગાર્જુન સિસોદિયા બાગ કે જેમાં લોન બિલકુલ નાબૂદ થઈ ગયેલ છે, જમીનમાં ખાડા પડી ગયેલ છે તથા ફૂલઝાડ પણ નાબૂદ થઈ ગયેલ છે. ફરીથી બાગ મરામત કરાવી સુશોભિત કરાવવા જરૂરી છે, કારણ કે આ ત્રણેય વ્યક્તિઓ પોરબંદરની આન બાન શાન અને પોરબંદરના ગૌરવ સમાન છે. પૂજ્ય બાપુ માલદેવ રાણા કેશવાલા કે જેમણે સમાજ સુધારણા, શિક્ષણ મહે સમાજની પ્રેરણારૂપ છે, જેના હિસાબે આજે ગામો ગામ અને શહેરોમાં મહે સમાજ બનેલ છે. એવા જ મુરબ્બી માલદેવજીભાઈ ઓડેદરા કે જેમને પોરબંદરના ઉદ્યોગના જનક કહી શકાય. તેમના વખતમાં બિરલા સોડાએસ, ઓરિયન્ટ એમ્બ્રેસિવ, રાણાવાવ હાથી સિમેન્ટ, એસએસસી, એચએમપી, સિમેન્ટ બારમાસી બંદર, મત્સ્યોદ્યોગ, જીઆઈડીસી તથા નાના મોટા અનેક ઉદ્યોગોની સ્થાપના થઈ હતી. તેમ છતાં તેમનું માન સન્માન જળવાતું ન હોય તેમ તકતીની જાળવણીનો અભાવ જોવા મળે છે. મારું નામ હરબમભાઈ મૈયારિયા, સામાજિક કાર્યકર, પોરબંદર. આપને જણાવવાનું કે પોરબંદરમાં જે હનુમાન ગુફા પોલીસ ચોકી છે ત્યાંથી જુબેલી રોડને મુરબ્બી માલદેવજીભાઈ ઓડેદરા નામકરણ આપવામાં આવેલ હતું. લાંબા ને ઘણા સમયથી એ તકતી હતી, એ તકતી અને સાઇનબોર્ડ નીકળી ગયેલ છે. એવી જ રીતે બીજો રોડ કે જે પોરબંદર જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે ત્યાંથી જુંડાળા અને મિલપરા સુધીનો રસ્તો હતો. એ રસ્તાને પૂજ્ય માલદેવ રાણા કેશવાલા નામ આપવામાં આવેલ હતું. એ તકતીઓ પર વર્ષોથી નીકળી ગયેલ છે. એ તકતીઓ માટે મેં જ્ઞાતિ ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાને 8 માસ પહેલાં જણાવેલું, છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. તેમજ ત્રીજી વસ્તુ શ્રી શહીદ વીર નાગાર્જુન સિસોદિયા બાગ કે જે બાગની હાલત સુશોભન કરવું જોઈએ, એને સારી બનાવવી જોઈએ. એને નીચેની જમીનમાં જે લોન હતી સુકાઈ ગઈ, ઝાડવા સદંતર સુકાઈ ગયા. હવે બહારથી જ્યારે એને સદાસબંધ કરવામાં આવે ત્યારે બહારથી મહાનુભાવો, લશ્કરી અફસરો અને મોટા મોટા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ આવતા હોય ત્યારે પોરબંદરની છાપ કઈ લઈને જાય. કેમ કે જ્યારે શહીદ વીર નાગાર્જુન સિસોદિયાની સુમન શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય ત્યારે એ કાર્યક્રમ આપણે ભાવશ્રી હાઈસ્કૂલના પટાંગણમાં યોજવો પડે છે. તો એ બાગને પણ સુશોભિત બનાવવી જોઈએ. અગાઉ પૂજ્ય માલદેવ બાપુની પ્રતિમા માટે પણ અનેક વખત પ્રયત્ન કરીને અનેક વખત કીધું, ત્યારે માલદેવ બાપુની પ્રતિમા મૂકવામાં આવી. તો આવી બધી બાબતો હોય તો તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ. અને બાબાઈ ઉપર તો મને પૂરા વિશ્વાસ ભરો છે, કારણ મારા સાથી તરીકે હું સાથીદાર તરીકે રહ્યો. તો બાબા એવી વ્યક્તિ છે જે કામ પૂરું હાથમાં લે એ કામ પૂરું કરે. તો આ વસ્તુ પૂરી વહેલાસર કરવી જોઈએ. સિસોદિયા કે જેમણે પોતાની 21 વર્ષની ઉંમરે 1971ના યુદ્ધમાં દેશ માટે પોતાના મહામૂલી જાનની આહુતિ આપી મહે સમાજ, પોરબંદર તથા દેશનું ગૌરવ વધાર્યું છે. તેના પાર્કમાં બેસવા લાયક જગ્યા ન હોય
શહીદ વીરને સુમન શ્રદ્ધાંજલિ આપવા માટે ભાવસિંજી હાઈસ્કૂલમાં પ્રોગ્રામ યોજવામાં આવે છે. તો ત્રણેય મહાનુભાવો માટે કરેલ માંગણી ઉપર પૂરતું ધ્યાન આપી ઘટતું કરવા રજૂઆતમાં જણાવ્યું છે. પોરબંદર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા પોરબંદર જિલ્લા NSUI દ્વારા રજૂઆત કરી સવારની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી. આ રજૂઆત બાદ પ્રાથમિક શિક્ષા અધિકારીઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ આપવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં હાલ ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ ઠંડીમાં પણ સવારના સમયે વિદ્યાર્થીઓને વહેલી સવારે અભ્યાસ માટે જવાની ફરજ પડતી હતી, જેથી પોરબંદર જિલ્લા NSUI દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને રજૂઆત કરી સવારની સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા માંગ કરી હતી. જે રજૂઆત બાદ પોરબંદર પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરી સવારની સ્કૂલના સમયમાં ફેરફાર કરવા આદેશ કરવામાં આવ્યો હતો. શિયાળામાં ઠંડીને લઈ અને ગઈકાલે પોરબંદર જિલ્લા NSUI દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજૂઆત કરવામાં આવી હતી અને એવી માંગ કરવામાં આવી હતી કે સવારની જેટલી પણ શાળાઓ છે, જે 7 વાગ્યાની તેમનો સમય છે, તે સમયમાં ફેરફાર બદલ કરવામાં આવે. કારણ કે જે નાના બાળકો છે તે આ ઠંડીમાં ઉઠી પણ નથી શકતા અને જે સૂર્યોદય છે તે પણ 7:15 પછી થતો હોય ત્યારે અંધકારમય પણ હોય છે, ત્યારે એને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆત સફળતાપૂર્વક થઈ છે અને આજે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તમામ જે સ્કૂલો છે તેમને એક પરિપત્ર જાહેર કરાયો છે કે તમામ સ્કૂલનો સમય 7:30 અને જે સ્કૂલનો સમય 7:15 હતો તેમને 7:45 કરવામાં આવે તેવી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને આમાં વાલીઓની અને વિદ્યાર્થીઓની જીત થઈ છે. હાલ પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 7 વાગ્યાની સ્કૂલોનો સમય 7:30 કરવા તેમજ 7:15 વાગ્યાના સ્કૂલના સમયને 7:45 વાગ્યાનો કરવા આદેશ કરવામાં આવ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિરમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષકો માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટિવેશન સ્પીકર ડોક્ટર પવન દ્વિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં વનાળા નજીક આવેલ યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર ખાતે CBSE ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના શિક્ષકો માટે યોજાયેલા આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રે કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું હતું. અલગ અલગ શાળા કોલેજમાં 17 વર્ષથી કામ કરી ચૂકેલા અને મેન્ટરશીપનો બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર પવન દ્વિવેદી દ્વારા આ વર્કશોપમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી, સૂર્યકાંતભાઈ જોશી, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ગિરિજા અગ્રવાલ અને ગુજરાતી માધ્યમના આચાર્ય ભાવનાબેન વાંદરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાકંડોળા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે ડાયવર્ઝનના કારણે અકસ્માતો બનતા હોવાની સ્થાનિકોએ યોગ્ય કરવા રજૂઆત કરી છે. રાણા કંડોળા ગામે રહેતા નાગાજણભાઈ આલાભાઈ રાતિયા નામના વૃદ્ધ પોતાનું બાઇક લઈને કંડોળા ગામમાં જવા માટે પોતાની વાડીએથી નીકળ્યા હતા. તે દરમિયાન પોરબંદર તરફથી આવતો એક ટ્રકે આ બાઇકને હડફેટ લેતા નાગાજણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતની વધુ વિગત મુજબ અહીં ડાયવર્ઝન હોવાથી સામેની સાઈડથી આવી રહેલા ટ્રક અંગે નાગાજણભાઈનું ધ્યાન ન રહેતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે નાગાજણભાઈના મૃતદેહને PM માટે રાણાવાવ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા. તો સાથે જ્ઞાતિ સમૂહ ભોજન પણ કરાયું હતું.
નમસ્તે, મારું નામ શાહ દિશા છે. આજરોજ જનજાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત 9મો તેજસ્વી તારલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે. આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધેલો હતો. પરસ્પર પ્રેમ અને પરિચયથી સાંકળતો પરિવાર એટલે જય જાગૃતિ. આ 9મા તેજસ્વી તારલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તારલાનું સન્માન કરવા છે. આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા બાળકોને પ્રોત્સાહિત. આ 84 ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે. અમારા બાળકોએ તેજસ્વી તારલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે. સમાજના ભાઈઓ બહેનો બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ ખૂબ સફળ બનાવ્યો. દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારીએ ખૂબ મહેનત કરી, અમારી લેડીઝોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે. તો હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તારલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે, સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક મહત્વનું અંગ છે. જય શ્રી કલ્યાણપુર તાલુકાના હરિપર પ્રાથમિક શાળાના બાળકોનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બાળકો રીંગણાનો ઓળો અને રોટલો બનાવતા હોય તેવું નજરે ચડે છે. ત્યારે શિક્ષણ મંત્રીએ પણ આ કામગીરીને સરાહના કરી છે. જોતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના માધવપુર વિસ્તારમાં ખાણમાં વિક્ષોભથી મજૂરનું મોત. ખાણ ગેરકાયદેસર હોવાની ચર્ચા હોવાથી તપાસ જરૂરી. પોરબંદર પાલિકાએ વધુ 4 મિલકતો સીલ કરી. કડક કાર્યવાહી બાદ 2 આસામીઓએ સ્થળ પર ભર્યો વેરો. પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં ગુજરાતીના પ્રતિબંધ સામે શિવસેનાનો રોષ. ગુજરાતી બોલવાની મનાઈ ફરમાવવામાં આવતા ઘેરાવની ચીમકી ઉચ્ચારાઈ. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં કેસ હવે મોબાઈલ ફોનમાં નોંધાશે. કતારોમાં ઊભા રહેતા જિલ્લાભરના દર્દીઓને મળી રાહત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.